મિત્રો, આજના વિડીયોમાં આપણે ટેટ 1ના નવા સિલેબસ મુજબ વિભાગ 4 વિષય ગણિતના ટોપ 50 MCQ જોઈશું। 30 ગુણનો આ ટોપિક છે। 30 પ્રશ્નો ગણિતના હોય છે અને 30 ગુણ આપવામાં આવે છે। ગણિત વિષયમાં સંકલ્પના સ્પષ્ટીકરણની બાબતો અને સમસ્યા ઉકેલ વિશે આ વિડીયોમાં આપણે અગત્યના પ્રશ્નો આવરી લીધેલા છે। એનો આ પાર્ટ 34 છે ટેટ 1 માટેનો। 33 પાર્ટ અગાઉ અપલોડ થયેલા છે, જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રીમાં PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। ગણિતના શિક્ષણમાં સંકલ્પનાનો અર્થ શું છે? સંકલ્પના જવાબ આવશે કોઈ ગાણિતિક વિચારનું માનસિક ચિત્ર, તેના ગુણધર્મો અને અન્ય ખ્યાલો સાથેના સંબંધોની સમજ। ગણિતના ખ્યાલો શીખવવા માટે કયો અભિગમ સૌથી વધુ યોગ્ય છે? આગમન અભિગમ, એટલે કે ઉદાહરણો પરથી નિયમ તરફ જવું। ગાણિતિક અમૂર્તતા એટલે શું? મૂર્ત વસ્તુઓ અથવા ઉદાહરણોમાંથી સામાન્ય ગાણિતિક ગુણધર્મો અથવા નિયમો તારવવા। પ્રાથમિક સ્તરે ગણિતની સંકલ્પનાઓ શીખવવાનો યોગ્ય ક્રમ કયો છે? તો તે છે મૂર્ત તરફથી અર્ધમૂર્ત અથવા તો ચિત્રાત્મક, ત્યાંથી અમૂર્ત અને પ્રતીકાત્મક, ઓપ્શન બી। પાયાગત સંખ્યા જ્ઞાનની સંકલ્પના સમજાવવા માટે કઈ અધ્યયન સામગ્રી એટલે કે TLM ટીચિંગ લર્નિંગ મટીરિયલ સૌથી અસરકારક છે? તો તે છે એબેક્સ અથવા બ્લોક્સ અથવા મણકાની માળા પાયાગત સંખ્યા જ્ઞાન માટે। શૂન્યની સંકલ્પના શીખવતી વખતે કયા પાસા પર ભાર મૂકવો જોઈએ? શૂન્ય એટલે કંઈ નહીં અને સંખ્યામાં સ્થાન કિંમત પર તેની અસર શું થાય છે તે શીખવવું જોઈએ। ભૌમિતિક સંકલ્પનાઓ દાખલા તરીકે ચોરસ, ત્રિકોણ શીખવવાની શ્રેષ્ઠ રીત કઈ છે? વિદ્યાર્થીઓને તેમના આસપાસના વાતાવરણમાં આકારો શોધવા અને તેનું વર્ગીકરણ કરાવવું જોઈએ। જ્યારે વિદ્યાર્થીઓ 5 ગુણ્યા 4 બરાબર 20ની સંકલ્પના સમજે છે ત્યારે તેઓ મુખ્યત્વે શું સમજે છે? પુનરાવર્તિત સરવાળો અને જૂથ બનાવવાની ક્રિયા સમજે છે। ભાગાકારની સંકલ્પના સમજાવવા માટે કયા બે ખ્યાલોનો ઉપયોગ થાય છે? સમાન વહેંચણી અને પુનરાવર્તિત બાદબાકીનો ઉપયોગ છે તે થાય છે। ભૂલ વિશ્લેષણ ગણિત શિક્ષણમાં શું મદદ કરે છે? વિદ્યાર્થીની ગણતરીની ભૂલોના મૂળ કારણ એટલે કે સંકલ્પનાની ગેરસમજને સમજવા માટે ઉપયોગી છે। સંખ્યા રેખાનો ઉપયોગ કઈ સંકલ્પના શીખવવા માટે અસરકારક છે? સંખ્યા રેખા, તો જવાબ આવશે સંખ્યાઓની ક્રમબદ્ધતા, પૂર્ણાંક સંખ્યાઓ અને સરવાળો બાદબાકી। ગણિતની સંકલ્પનાઓ શીખવવામાં ભાષાનું શું મહત્વ છે? ખ્યાલોની ચોક્કસ અભિવ્યક્તિ, સમજણ અને સમસ્યા ઉકેલ માટે તર્ક રજૂ કરવો। વિદ્યાર્થીઓને અપૂર્ણાંક શીખવવાની શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? વસ્તુઓને સમાન ભાગોમાં વહેંચીને અને ચિત્રાત્મક રજૂઆત દ્વારા શીખવી શકાય। સમજણ વિકસાવવા માટે ગણિત શિક્ષણમાં કઈ બાબત મહત્વની છે? કારણ અને અસર સંબંધો સમજવા અને શા માટેનો જવાબ આપવો। જો કોઈ વિદ્યાર્થી ભૂમિતિમાં ચોરસ અને લંબચોરસ વચ્ચે ભેદ ન કરી શકે તો શિક્ષકે કયા પાસા પર ભાર મૂકવો જોઈએ? આકારની વ્યાખ્યા અને તેના ગુણધર્મો એટલે કે બાજુઓ અને ખૂણાઓનું સ્પષ્ટીકરણ આપવું જોઈએ। ગણિતમાં નિયમ શીખવતા પહેલા શું શીખવવું જરૂરી છે? નિયમ જેના પર આધારિત છે તે પાયાની સંકલ્પનાઓ અને ઉદાહરણો સમજવા અથવા તો શીખવવા જરૂરી છે। ગણિતના શિક્ષણમાં વ્યવહારુ પ્રવૃત્તિઓનું શું મહત્વ છે? સંકલ્પનાઓને વાસ્તવિક જીવન સાથે જોડવી અને મૂર્ત અનુભવો પૂરા પાડવા।
પાટીગણિત કયા સંકલ્પનાત્મક પાસાને મજબૂત કરે છે? સંખ્યા જ્ઞાન અને ગાણિતિક તથ્યોની ઝડપી યાદશક્તિ. પેરાડોક્સનો ઉપયોગ ગણિત શિક્ષણમાં ક્યારે કરવો જોઈએ? જટિલ સંકલ્પનાઓ રજૂ કરવા અને વિદ્યાર્થીના વિચારને પડકારવા માટે કરવો જોઈએ. તર્ક અને અનુમાન કઈ સંકલ્પના સમજાવવામાં મદદ કરે છે? સાબિતીઓ અને પ્રમેય સમજાવવામાં તર્ક અને અનુમાન છે તે મદદ કરે છે. સામાન્યીકરણનો હેતુ શું છે? એક ચોક્કસ ગાણિતિક સંબંધને વિવિધ પરિસ્થિતિઓ અથવા સંખ્યાઓ પર લાગુ કરવો. ગણિતમાં અર્થપૂર્ણ શિક્ષણ ક્યારે થાય છે? જ્યારે વિદ્યાર્થીઓ નવી સંકલ્પનાઓને તેમના અગાઉના જ્ઞાન સાથે જોડે છે અને તેનો ઉપયોગ કરીને શીખે છે અથવા તો ઉપયોગ કરી શકે છે. વર્તુળની સંકલ્પના શીખવતી વખતે કઈ વસ્તુઓનો ઉપયોગ કરી શકાય? બંગડી, સિક્કો અથવા પૈડુનો ઉપયોગ કરી શકાય. ગણિતમાં પૂર્વજ્ઞાનનું શું મહત્વ છે? પૂર્વજ્ઞાનનું મહત્વ નવા ખ્યાલોને શીખવા માટે પાયો પૂરો પાડવો અને શીખવાની પ્રક્રિયાને સરળ બનાવવી. ગણિતમાં રૂપાંતરણની સંકલ્પનાનું ઉદાહરણ શું છે? અપૂર્ણાંકને દશાંશમાં અથવા ટકામાં બદલવો. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહેશે. દરરોજના 2 વિડીયો આ ચેનલ ઉપર અપલોડ થઈ રહ્યા છે. આગળનો પ્રશ્ન છે, સમસ્યા ઉકેલની ક્ષમતાનું મુખ્ય લક્ષણ શું છે? ચોક્કસ ઉદ્દેશ્ય સુધી પહોંચવા માટે જ્ઞાન, કૌશલ્યો અને વ્યૂહરચનાઓનો ઉપયોગ કરવો. જ્યોર્જ પોલિયા અનુસાર સમસ્યા ઉકેલનો પ્રથમ તબક્કો કયો છે? સમસ્યાને સમજવી. કોના અનુસાર? જ્યોર્જ પોલિયા અનુસાર. પોલિયા અનુસાર સમસ્યા ઉકેલનો ત્રીજો તબક્કો કયો છે? યોજનાનું અમલ કરવું. ગણિતમાં સમસ્યા ઉકેલવા માટેની કઈ વ્યૂહરચના સૌથી અસરકારક છે? આકૃતિ દોરવી, કોષ્ટક બનાવવું અથવા પાછળથી કામ કરવું. જો વિદ્યાર્થીઓ વાર્ષિક સમસ્યાઓને ગાણિતિક સમીકરણમાં રૂપાંતરિત ન કરી શકે તો તે કઈ ક્ષમતાનો અભાવ દર્શાવે છે? ભાષાકીય સમજણ અને તર્ક ક્ષમતા. સમસ્યા ઉકેલમાં પાછળથી કામ કરવુંની વ્યૂહરચના ક્યારે ઉપયોગી છે? જ્યારે અંતિમ પરિણામ જાણીતું હોય પરંતુ શરૂઆતની કિંમત શોધવાની હોય ત્યારે. સમસ્યા ઉકેલવા માટે શિક્ષકે વિદ્યાર્થીઓને કયા પ્રકારના પ્રશ્નો પૂછવા જોઈએ? ખુલ્લા છેડાવાળા પ્રશ્નો જે બહુવિધ ઉકેલો અને પદ્ધતિઓને પ્રોત્સાહિત કરે. ગાણિતિક તર્કનો ઉદ્દેશ્ય શું છે? સત્ય અથવા અસત્યતા નક્કી કરવા માટે તાર્કિક દલીલોનો ઉપયોગ કરવો. સમસ્યા ઉકેલવાની પ્રક્રિયામાં ગણતરીની કુશળતાનું શું મહત્વ છે? ઉકેલની યોજનાના અમલ માટે તે એક સાધન છે, સંકલ્પનાની સમજણ નહીં. પેટર્ન ઓળખવી એ કયા પ્રકારની સમસ્યા ઉકેલવાની વ્યૂહરચના છે? આગમન તર્ક આધારિત છે. સમસ્યા ઉકેલવા માટે શિક્ષકની મુખ્ય ભૂમિકા શું છે? વિદ્યાર્થીઓને વિચારવા, વ્યૂહરચનાઓ વિકસાવવા અને તેમના ઉકેલો રજૂ કરવા માટે માર્ગદર્શન આપવું. ગણિતમાં નિરર્થક ડેટાવાળી સમસ્યાઓ આપવાનો હેતુ શું છે? સમસ્યામાં કઈ માહિતી જરૂરી છે તે નક્કી કરવાની વિદ્યાર્થીની ક્ષમતાને ચકાસવા. સમસ્યા ઉકેલની ક્ષમતાનું મૂલ્યાંકન કરતી વખતે શું ચકાસવું જોઈએ? ઉકેલની પ્રક્રિયા, વ્યૂહરચનાઓનો ઉપયોગ અને રજૂ કરેલ તર્ક. જ્યારે વિદ્યાર્થી 2 ઉકેલો રજૂ કરે છે ત્યારે શિક્ષકે શું કરવું જોઈએ? બંને ઉકેલોની ચર્ચા કરવી અને તેમના તર્કના આધારે કયો ઉકેલ વધુ અસરકારક છે તે સમજાવવું જોઈએ. ઉચ્ચ સ્તરની સમસ્યા ઉકેલ ક્ષમતામાં શું સામેલ છે?
બિનપરંપરાગત સમસ્યાઓ માટે નવીન ઉકેલો શોધવા. સંદર્ભ આધારિત સમસ્યાઓ આપવાનો હેતુ શું છે? ગણિતને વાસ્તવિક જીવન સાથે જોડીને વિદ્યાર્થીઓની સમસ્યા ઉકેલવાને પ્રેરણા વધારવી. જો વિદ્યાર્થી સમસ્યા ઉકેલવામાં પ્રયત્ન અને ભૂલનો ઉપયોગ કરે તો તે કઈ વિચાર પ્રક્રિયા દર્શાવે છે? તાર્કિક વિચારસરણીની પ્રારંભિક અવસ્થા દર્શાવે છે. સમસ્યા ઉકેલના ચોથા તબક્કામાં ઉકેલની તપાસમાં શું કરવું જોઈએ? ઉકેલની ચોકસાઈ ચકાસવી અને અન્ય સમસ્યાઓ માટે વ્યૂહરચનાનું સામાન્યીકરણ કરવું જોઈએ. ગણિતમાં વૈકલ્પિક ઉકેલોની ચર્ચા શા માટે જરૂરી છે? વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, લવચિકતા અને ગણિતની વિવિધ પદ્ધતિઓ વિશે જાગૃતિ લાવવા માટે. પૂર્વધારણા બનાવવી અને તેને ચકાસવી એ કઈ સમસ્યા ઉકેલવાની વ્યૂહરચનાનો ભાગ છે? અનુમાન લગાવવું અને ચકાસવું. સમસ્યા ઉકેલમાં ડાયાગ્રામ દોરવાનો હેતુ શું છે? સમસ્યામાં આપેલ ડેટા અને સંબંધોને દ્રશ્ય સ્વરૂપ આપીને સમજણને સ્પષ્ટ કરવી. ગણિતમાં બાળકની સમસ્યા ઉકેલવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે શું કરવું જોઈએ? વ્યક્તિગત અવલોકન અને તેમના તાર્કિક વિચારોની મૌખિક રજૂઆત કરવી જોઈએ. જો કોઈ વિદ્યાર્થી સમસ્યા ઉકેલવા માટે અયોગ્ય સૂત્રનો ઉપયોગ કરે તો શિક્ષકે શું કરવું? તે સૂત્રના પાયાની સંકલ્પનાની ગેરસમજને સુધારવી જોઈએ. ગણિતમાં સર્જનાત્મકતા ક્યારે પ્રગટ થાય છે? જ્યારે વિદ્યાર્થીઓ નવી સમસ્યા ઉકેલવાની વ્યૂહરચનાઓ અથવા પદ્ધતિઓ વિકસાવે છે ત્યારે. ગણિત શિક્ષણનો અંતિમ ઉદ્દેશ્ય શું છે? વિદ્યાર્થીઓમાં ગાણિતિક વિચાર અને સમસ્યા ઉકેલવાની ક્ષમતાનો વિકાસ કરવો, જેનો તેઓ જીવનમાં ઉપયોગ કરી શકે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવશે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડે છે કે નહીં. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. ફક્ત 2 પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 1, પેટર્ન ઓળખવી એ કયા પ્રકારની સમસ્યા ઉકેલવાની વ્યૂહરચના છે? 4 ઓપ્શન આપેલા છે. પ્રશ્ન 2, ગણિતના ખ્યાલો શીખવવા માટે કયો અભિગમ સૌથી વધુ યોગ્ય છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.